આ સ્થિતિમાં શ્રી હનુમાનજીની પૂજા ન કરવી। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં। તો આવી ગયા સવી તમારા માટે એક નવો જ વિડીયો લઈને। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોવ તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરજો અને હા, કમેન્ટ બોક્સમાં જય બજરંગબલી લખવાનું ભૂલશો નહીં। અને હવે વિડીયોની શરૂઆત કરીએ જરા પણ મોડું કર્યા વિના। આ સ્થિતિમાં શ્રી હનુમાનજીની પૂજા ન કરવી। મિત્રો, શ્રી હનુમાનજીને અમર રહેવાનું વરદાન મળ્યું હતું, તેથી જ આજે પણ તેઓ પોતાના ભક્તોની મદદ માટે આ પૃથ્વી પર ભૌતિક રીતે વાસ કરી રહ્યા છે। હનુમાનજી પૂજાના નિયમો। શ્રી હનુમાનજીની ભક્તિ જેટલી સરળ છે એટલી જ અઘરી છે। તે સરળ એટલે છે કારણ કે માત્ર તેમને સાચા હૃદયથી બોલાવવાથી તે ચોક્કસપણે તમારું સાંભળે છે। અને મુશ્કેલ છે કારણ કે ઘણા લોકો શ્રી હનુમાનજીની પૂજા કરતી વખતે નિયમોનું પાલન કરતા નથી। એટલા માટે ઘણા લોકોના મનમાં પ્રશ્ન આવે છે કે તેઓ ભક્તિ કરે છે પરંતુ તેનું પરિણામ કેમ નથી મળતું, અને તેથી જ તેઓ ધીરજ ગુમાવી દે છે અને ભગવાનની પૂજા કરવાનું છોડી દે છે। તો આજે આપણે જાણીશું કે કઈ પરિસ્થિતિઓમાં આપણને શ્રી હનુમાનજીની ભક્તિનું ફળ નથી મળતું। નંબર 1, માંસ અને દારૂ છોડી દો। માનવ આહાર, શાકાહાર। મિત્રો, તમે જ વિચારો કે તમે નિર્દોષ પ્રાણીને મારીને, ખાઈને કે દારૂ પીને કેવું પુણ્યનું કામ કરી રહ્યા છો। શ્રી હનુમાનજી તમને કેમ આશીર્વાદ આપશે? બલકે તમે પાપના ભાગીદાર બની રહ્યા છો। જો તમે શ્રી હનુમાનજીના આશીર્વાદ ઈચ્છતા હોવ તો આ બધું છોડી દો। હે પ્રભુ, તેમની પાસે આશ્રય માટે જાઓ, તેમની ક્ષમા માગો, સાચી ભક્તિ કરો, તે તમને મદદ કરશે, ચોક્કસ કરશે। નંબર 2, સારા વિચારો। ભગવાનના આશીર્વાદ મેળવવા માટે મનમાં સારા વિચારો લાવો। ખરાબ કે ગંદા વિચારોથી ભક્તિ કરવાથી ક્યારેય ફળ મળતું નથી। મનમાં શુદ્ધ વિચારો લાવો। શુદ્ધ વિચારો મેળવવા માટે ભગવાનનો સત્સંગ કરો, આપણા હિન્દુ ધર્મના મહાન ગ્રંથો વાંચો, પ્રેરણાદાયી વાર્તાઓ વાંચો। ધીમે ધીમે તમારા મનમાંથી ખરાબ વિચારો દૂર થઈ જશે। તો જુઓ, શ્રી હનુમાનજીની કૃપા તમારા પર અવશ્ય રહેશે। નંબર 3, બ્રહ્મચર્યનું પાલન। દુન્યવી લોકો માટે બ્રહ્મચર્યનું વ્રત પાળવું મુશ્કેલ છે, પણ જ્યારે તમે કોઈ પણ સંકલ્પ કરો, ઉપવાસ કરો કે ઉપવાસ કરો ત્યારે તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ। જો તમારા માટે બ્રહ્મચર્યનું પાલન કરવું મુશ્કેલ હોય તો તમારે ધ્યાન કરવું જોઈએ। આનાથી તમારું મન એક જગ્યાએ કેન્દ્રિત થઈ જશે અને તમારું ધ્યાન યૌન ક્રિયા તરફ વિચલિત નહીં થાય। નંબર 4, કોઈને દુઃખ ન આપો। ઘણા લોકોને પોતાના સ્વાર્થ માટે નિર્દોષ લોકોને નુકસાન પહોંચાડવાની ટેવ હોય છે, અથવા કોઈની લાચારીનો લાભ ઉઠાવો। એક તરફ તમે સારી ભક્તિ કરો છો અને બીજી બાજુ તમે કોઈને દુઃખ આપો છો, તો ભગવાન તમારાથી ક્યારેય પ્રસન્ન થશે નહીં। સારા કાર્યો કરો, કોઈ સ્વાર્થ વિના કોઈની મદદ કરો, અને જો તમે મદદ ન કરો તો ઓછામાં ઓછું તમારા સ્વાર્થ માટે કોઈને દુઃખી ન કરો। નંબર 5, સૂતક દરમિયાન પૂજા ન કરવી। મિત્રો, જો દુર્ભાગ્યવશ તમારા પરિવારમાં કોઈનું મૃત્યુ થાય છે તો સૂતકના 12 થી 14 દિવસો હોય છે, જે દરમિયાન ભગવાનની પૂજા કરવામાં આવતી નથી। તેમ છતાં તેઓ ભગવાન સુધી પહોંચતા નથી। જો તમે ઈચ્છો તો મનમાં ભગવાનનું સ્મરણ કરી શકો, અને ખાસ કરીને જ્યારે ઘરની સ્ત્રીને માસિક ધર્મની સમસ્યા હોય તો તેણે ઘરમાં પૂજા ન કરવી જોઈએ। આ સમગ્ર માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે। તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો। વિડિયો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે। અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરી દેજો। આભાર। જય શ્રી કૃષ્ણ।